જય નદીનાથ. પ્રિય દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નદીનાથ મહાદેવ મંદિર, મુકામ ઘોડિયાર, તાલુકો કડાણા, જિલ્લો મહીસાગર. મહી નદીના જમણા કાંઠે નદીથી માત્ર 500 મીટરના અંતરે અરવલ્લી પર્વતમાળાના ઉત્તુંગ શિખર પર બિરાજમાન દેવાધિદેવ મહાદેવનું આ પવિત્ર યાત્રાધામ તેના ધાર્મિક અને નૈસર્ગિક મહત્વના કારણે રાજ્યમાં ખૂબ મહત્વનું દર્શનીય સ્થળ છે. આ નદીનાથ મહાદેવ પરિસરમાં 36 જેટલા વિવિધ દેવી દેવતાઓની પ્રતિમા વૈદિક વિધિ વિધાનથી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠિત કરવામાં આવેલી છે. જેમાં ભગવાન નદીનાથ, 12 જ્યોતિર્લિંગ, માં અંબા, નવદુર્ગાના 9 સ્વરૂપ, નવગ્રહ મંદિર, એકલિંગજી, રણછોડરાયજી, નરનારાયણ અને બળિયાદેવની પ્રતિમાઓ આવેલી છે. આ નદીનાથ મહાદેવનો ઇતિહાસ લગભગ 800 વર્ષ જેટલો પ્રાચીન છે. 20મી સદીના 7મા સૈકામાં કડાણા ડેમનું નિર્માણ થતાં મૂળ મંદિર ડેમમાં ડુબાણમાં જતા નદીનાથ મહાદેવના પરમ ભક્ત અને આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના ગૃહમંત્રી શ્રી પ્રબોધકાંત પંડ્યા અને નદીનાથના ભક્તોએ મળી આ મંદિરની સ્થાપના અનેક મુશ્કેલીઓનો સામનો કરીને કરી હતી. હાલ આ મંદિર પરિસર શ્રદ્ધાળુઓ માટેનું ખૂબ મોટું આસ્થાનું સ્થળ છે. માત્ર મહીસાગર જિલ્લામાંથી જ નહીં, રાજ્યના વિવિધ ભાગોમાંથી તથા બોર્ડર પરના રાજસ્થાન અને મધ્યપ્રદેશના ગામ શહેરોમાંથી ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. શ્રદ્ધાળુ પોતાની મનોકામના પૂર્ણ કરવા શ્રી નદીનાથ મહાદેવની બાધા રાખે છે. મનોકામનાઓ પૂર્ણ થતા પુનઃ ભગવાનના દર્શને આવે છે. રાજ્યમાંથી અનેક શાળા કોલેજો આ સ્થળે પ્રવાસન માટે આવે છે. બાળકો માટે અહીં ક્રીડાંગણના સાધનો પણ મૂકવામાં આવેલા છે. સમગ્ર મંદિરનો પરિવેશ નયનરમ્ય પ્રકૃતિથી ઘેરાયેલો છે. પ્રકૃતિ મંદિર પરિસરની શોભા બની રહી છે. ચારે બાજુ ઊંચા નીચા ડુંગરોથી આ મંદિર ઘેરાયેલું છે. વિવિધ વૃક્ષોથી આચ્છાદિત આ ડુંગરોની રમણીયતા અલૌકિક છે. મહાદેવને પ્રિય બિલ્વ વૃક્ષોની પરિમલ વાતાવરણને પવિત્ર બનાવે છે. આ સ્થળ માઉન્ટ આબુ અને સાપુતારાની પણ યાદ અપાવે છે. આ મંદિરની પાછળના ભાગમાં 50 ફૂટ જેટલી ઊંચી શિવ પ્રતિમા આવેલી છે. આ શિવ પ્રતિમાનું નિર્માણ કાર્ય ડૉક્ટર હિરેનભાઈ પંડ્યાના સૌજન્યથી શિલ્પકાર શ્રી મગનભાઈ નીનામાએ કરેલ છે. આ અદ્ભુત પ્રતિમા અને આ સ્થળે આવેલું માનસરોવર અહીંની શોભામાં વધારો કરે છે. અહીં આવેલી વનકુટીર ઉપર ચડી પ્રકૃતિ પ્રેમીઓ ચારે બાજુ વિખરાયેલી પ્રકૃતિને નિહાળી ધન્યતા અનુભવે છે. સમગ્ર મંદિર પરિસરનું વાતાવરણ અદ્ભુત અને અલૌકિક છે. એક નવા પ્રકારની તાજગી અને ઉર્જા આ સ્થળેથી પ્રાપ્ત થતી હોય તેવી અનુભૂતિ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને થાય છે. દર વર્ષે અહીં મહાસુદ પૂનમના દિવસોમાં ત્રિદિવસીય મેળો ભરાય છે. પૂનમના દિવસે ભક્તોનું ઘોડાપૂર ભગવાન ભોલેનાથના દર્શન માટે ઉમટી પડે છે. આ દિવસે શ્રી નદીનાથ મહાતીર્થ ફાઉન્ડેશન દ્વારા ભાવિક ભક્તોને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. સમગ્ર મેળા દરમિયાન
મહાપ્રસાદના પેકિંગ વિતરણનું કાર્ય તથા મેળાના દિવસે દર્શનાર્થીઓની સુવિધા અને સલામતી સચવાય તે માટે મૂનપુર કોલેજના NSS અને NCCના વિદ્યાર્થીઓ નિષ્ઠા અને શ્રદ્ધાથી રાષ્ટ્રીય સેવાનું કાર્ય કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. વર્ષ દરમિયાન અહીં વિવિધ ઉત્સવો ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. શિવરાત્રિનો ઉત્સવ પ્રહર પૂજા કરીને ઉજવવામાં આવે છે. 13મી મેના દિવસે અહીં કર્મકાંડી બ્રાહ્મણોના હસ્તે પાટોત્સવની પૂજા વિધિનો કાર્યક્રમ યજમાનો દ્વારા કરવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ જન્મોત્સવ, મટકી ફોડ અને રાત્રિ ભજનો રાખવામાં આવે છે. આ દિવસે પણ ફરાળી પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસોમાં ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના ગામોમાંથી ખેલૈયાઓ અને શ્રદ્ધાળુઓ માના ગરબા રમવા આવે છે. નવરાત્રિમાં દરરોજ લાણી વિતરણ કરવામાં આવે છે. આમ મહીસાગર જિલ્લાનું સૌથી મોટું યાત્રા અને પ્રવાસન ધામ તરીકે આ મંદિર વિકસી રહ્યું છે. મારી આપ સૌ દર્શકોને વિનંતી છે કે આ સ્થળ ના જોયું હોય તો ચોક્કસ એક વખત તેની મુલાકાત લેશો. આપની એક મુલાકાત આપને વારંવાર આ સ્થળે ખેંચી લાવશે, એમાં કોઈ શંકા નથી. અસ્તુ. ભગવાન ભોલેનાથ આપ સૌની મનોકામનાઓ પૂર્ણ કરે.